આજના પ્રવચનમાં શું કીધું એ આપણે સાંભળી લઈએ. બધાને એક આશા છે કે માતાજી કંઈક નોરતામાં અમને કંઈક ઉપદેશ આલો, કંઈક એવો માર્ગ બતાવો જેથી અમારી કુળદેવીને અમે પ્રસન્ન કરીએ કે માં તમારા બતાયા મુજબ, તમારા કીધા મુજબ કે માતાજીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે, એમની કૃપા મેળવવા માટે જીવનમાં કેટલાય સંયમ નિયમ પાડવા. જાણો છો ને આવું તો બધાને ખબર છે કે ભાઈ માતાજીની કોઈ પણ ઉપાસના જે બી ભક્ત કરતો હોય, ભગવાનની ઉપાસના જે ભક્ત કરતો હોય, ભગવાનની કૃપા મેળવવા માટે, માતાજીની કૃપા મેળવવા માટે એના જીવનમાં સંયમ નિયમ જરૂરી પાડવા જોઈએ. સંયમ નિયમ થી જો કદાચ કોઈ ઉપાસના ભક્તિ કરે તો એને જલ્દી ફળ પ્રાપ્ત થાય. એવું સાંભળ્યું છે ને? તો માતાજીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે પહેલાના સાધુ સંતો હોય એ શું કરતા? સંસાર ત્યાગ કરી દેતા ભગવાનને પ્રાપ્ત કરવા માટે, માતાજીને પ્રાપ્ત કરવા માટે. જોયું છે ને આવું સમાજમાં છે ઘણી જગ્યાએ સંતો એવા કે જે નાનપણથી જ બસ ભગવાનના માર્ગ ઉપર જતા રહે ને બધું છોડી દે. એમના નિયમો અલગ છે, પણ તમે સંસારમાં છો. સંસારમાં છો ને, સમાજ વચ્ચે રહેવાનું, પરિવાર વચ્ચે રહેવાનું, એવા દૂષિત વાતાવરણ વચ્ચે રહેવાનું. એટલે તમારે આ સાંસારિક જીવનમાં સંયમ નિયમ હરખી રીતે પાડી શકો. એટલે ભગવાન એક ઉપાય આલ્યો છે કે જો કદાચ સંસારી કોઈ પણ મનુષ્ય હોય, એને માતાજીની ઉપાસના કરી અને ભક્તિનું કદાચ ફળ પ્રાપ્ત કરવું હોય તો અમુક દિવસો એવા આપ્યા કે આ દિવસોમાં જો સંયમ નિયમ પાડી અને ઉપાસના કરી અને કોઈ પણ માતાજી ભગવાનની ઉપાસના ભક્તિ કરી અને જો નિયમથી ચાલે ને તો જે સંસાર ત્યાગ કરીને કદાચ ફળ મળે ને એવું આ 9 દાડામાં તમને મળી શકે છે. શું કીધું? જે સંસાર છોડીને કદાચ તમને એ જે ફળ મળવાનું હોય એવું કદાચ જો સંયમ નિયમથી ઉપાસના કરો આ 9 દિવસ નોરતાની, તો એવું ને એવું જ ફળ તમારા જીવનમાં તમારી માતાજી આપી શકે છે. તો એના માટે દરેક ઉપવાસ કરતા હોય છે. તમે જાણો છો નોરતા 2 હોય છે, એક આસો ને એક ચૈત્રી નોરતા. હવે આ આસોની નવરાત્રીમાં અને ચૈત્રી નવરાત્રીમાં જે માતાજીની ઉપાસના કરવા વાળા ભક્તો છે એના માટે આ 9 દિવસ આલ્યા છે. અને જે ભગવાનને માનતું હોય એના માટે જોજો, કોઈ શનિવાર હોય છે, કોઈ શંકર ભગવાન મહાદેવનો ઉપાસક હોય એના માટે શ્રાવણ મહિનો ગયો. એટલે મૂળ ગમે તે વાતે સંસારમાં રહેનાર મનુષ્યો માટે ભગવાને અમુક સમયગાળો આલ્યો છે કે આ સમયગાળામાં જો સંયમ નિયમથી કદાચ કોઈ પણ ઉપાસના કરશે ને જે ભક્ત એને વિશેષ ફળ પ્રાપ્ત થશે. હવે આસોની નવરાત્રી એટલે શુભ મુહૂર્ત કહેવાય, શુભ ચોઘડિયા કહેવાય. એમાં માતાજીની ભક્તિનો વિશેષ પ્રભાવ મળે. આમ તો તમે આડા દિવસ ભક્તિ કરો એનો તો કૃપાનો પ્રભાવ હોય જ, પણ આસોની નવરાત્રી હોય કે ચૈત્રી નવરાત્રી હોય એમાં શુભ ચોઘડિયા હોય અને ચોઘડિયાનો પ્રભાવ દરેકના જીવનમાં પડતો હોય છે ને. ચોઘડિયા શું એટલે ખબર છે ને? તો તમને શુભ ચોઘડિયું, ચલ ચોઘડિયું, કાલ ચોઘડિયું બધું તમે વાપરેલું છે, જીવનમાં ખબર હશે તમને, બરોબર? તો કે છે કે આજે કે ભાઈ હરાદો છે તો કે હરાદો નવો ધંધો ના કરાય, નવું સાધન ના લવાય, એવું માન્યતા છે. કે છે ને કે ભાઈ અત્યારે ચોઘડિયા હારા ના હોય, અત્યારે જો ધંધો કરો તો ધંધામાં નુકસાન આવે, સાધન લાવો તો એમાં નુકસાન આવે, એવી માન્યતા છે. એટલે આનો મતલબ એવો છે કે ચોઘડિયાના પ્રભાવ પડે છે તો જ આ માન્યતાઓ હશે. તો આ નોરતામાં તમારી માતાજીના એવા શુભ ચોઘડિયા છે 9 દાડાના. આ 9 દાડામાં જો તમારી માતાની જેટલી ભક્તિ થાય ને તમારી સામર્થ્ય અનુસાર એટલી કરી લેજો. ગોડા તમારી માં સાક્ષાત તમારા જીવનમાં અનુભવ ના થાય મને કહેજો. એના માટે ઉપવાસ જરૂરી છે. હું માતા કહીશ જરૂરી છે. જરૂરી છે એટલે કે તમે આખું વર્ષ તો જે ખાવું હોય, જે પીવું હોય ખા કરો છો, શેત પેટ ઊણું નહીં થવા દેતા.
ચેત ભૂખ લાગી પકોડી ખાઈ લઉં, ચેત ભૂખ લાગી દાબેલી ખાઈ લઉં, અને ઘેર હોય તો કે લાય આ તરી લો, કાતરી તરું, મેગી બનાવું, આ બનાવું, તે બનાવું. આ શું ખોટું? દીકરીઓ તો નવો નવું ટ્રાય કરે કે લાઈને આવું બનાવું. પણ મૂળ તમે સેજ થોડી ભૂખ લાગે મતલબ ખાવશો, અને હું તો માતા એવું કહીશ ક્યારે તમારે ભૂખ ના વેઠવી પડે. હું તો એવી જ આશા રાખું ક્યારે તમારા જીવનમાં કદાચ ભૂખ ના વેઠવી પડે. પણ આ 9 દાડા છે થોડું વેઠી લેજો કાલથી જ. અને હું આલી શક્તિ આ 9 દાડા ખાલી હું માતા બતાવું ને એ રીતે ઉપવાસ કરજો. એટલે ઉપવાસ નો અર્થ સમજાવું ફરી. ઉપવાસ એટલે તન મન વચન થી પવિત્ર રહેવું. ઉપવાસ એટલે બ્રહ્મચર્યનું પાલન કરવું, ઇન્દ્રિયોને વશમાં લાવી, વશમાં કરવી. શું કીધું? સમજ પડે? હું બધી વાત કહું છું. હા, આ 9 દાડા કદાચ આમ તો તમે કદાચ નહીં રાખી શકો, પણ 9 દાડા ઇન્દ્રિયો વશમાં રાખવી, મન ચંચલ હોય, જો તો ભાગતું હોય, ખરાબ ખોટું વિચાર કરતું હોય, એને કદાચ ભગવાન માતાજી લગાવવું પડે, પરાણે લગાવવું પડે. લાગશે નહીં, મનને છૂટું મેં લાગી જશે. ના, નહીં લાગે ને પરાણે મોકળું છે ને દોરી બાંધીને પકડવું પડશે. ભક્તિ કરવા બેસો, ઉપવાસ કરશો અને જાત જાતનું મન શું કરે? દાબેલી, વડાપાવ, પકોડી. અને જોજો ઉપવાસ હોય તારે જ યાદ આવે બધા. સારું, રોજ ઉપવાસ કરીએ છે બોલો, અને આજે ઉપવાસ કર્યો છે બોલો, એવી અંદરથી એવું થાય છે ખાઈ લઉં, અને ચેટલાય તો તોડી નાખે. એટલે નિયમ લો, પ્રણ લો અને પછી તોડો તે અપરાધ ગણાય. પણ એના કરતા માતા હું જે બતાવું છું એ પ્રમાણે રીતે કરશો ને તમારી માતા જ તમારી પર કૃપા રાખશે. એટલે તન મન વચન થી પવિત્ર રહેવું, ઇન્દ્રિયો વશમાં રાખવી, એનું મુખ્ય હેતુ એ છે ઉપવાસનો. હવે ઉપવાસમાં કોઈ એક ટાણું કરે, કોઈ નકોડા કરે, પોતપોતાની અલગ અલગ રીત હોય છે બધાની. પણ નકોડા થતા હોય એના માટે નકોડા જ સારા ને બેસ્ટ છે. શું કીધું? જેના નકોડા થાય છે, જે પહેલેથી કરે છે અને જે રાખી શકે છે એના માટે તો જે નકોડા જે રીતે ઉપવાસ કરતા હોય એમના માટે તો એ જ બરોબર. પણ જે નવા છે, જેને નહીં થતા, એના માટે હું માતા એવું કહીશ કે કઈ નહીં તો એક ટાણું ખાલી તમારી ઈચ્છા હોય તારે, પણ ખાલી એક ટાણું કરી શકો છો. આવું માતા કહું. તમે ઉપવાસ સવારથી રાખો, એ દિવસથી મતલબ આજે તમે જે પણ ઘેર બનાવ્યું હોય, દાળ ભાત કઢી ખીચડી જે, અને હું તો 9 દાડા છે તો હારું હારું બનાવો. લાડવા, શ્રીખંડ, સૂતર જે લાવવું હોય, લાપસી, બધું. અરે તમારા માટે નહીં, ખાવાનું તો તમારા જ છે છેલ્લે, પણ તમારી કુળદેવી માટે. કે માં પહેલા નોરતે નહીં પેલું ગીત આવતું કે શું, સોમવારે સૂતર ફેરણી જલ્દી જમવા આવજો, મંગળવારે ગુલાબ જાંબુ જલ્દી જમવા આવજો. હવે સોમવારે સૂતર ફેરણી જલ્દી જમવા આવજો એવું માતાજીને આહવાન કર્યું, અને માતાજી આયા અને થારીને જોયું, એટલે કેવું સૂતર ફેરણી છે નહીં. હા, શું ખોટું? આમ તો માં ભાવની ભૂખી છે. હવે આવું કોઈ ખબર તો કે ના, માતાજી તો ભાવના ભૂખ્યા છે, એનો તો ખાલી યાદ કરો. પણ હોવું તો જોઈએ થારી, એ ભાવ જ જમે છે તમારો. એ નહીં કે છૂતર ભેણી ખાવા આવતી આમ કરી હાથ લઈ, એ ભાવ જ જોવો છે. પણ થારીમાં હોવું જોઈએ ને. હવે તમારા ઘેર મહેમાન આવ્યા હોય અને કે તમારા માટે મસ્ત ગુલાબ જાંબુ ને બધું બનાવ્યું છે, આવો, અને ઘેર મહેમાન આવે ને વઘારેલી ખીચડી ખાવા મળે તો હું તો બોલો વચ્ચે નાસ્તો કરતો કરતો ના આવ્યો કે લાવો આજે ગુલાબ જાંબુ, લાપસી, દાળ ભાત ખાવા મળશે. અહીં તો તમારી આશા સાહેબ નહીં. આવું માને ભૂખ નહીં, આ વાત મોની લો, માને ભૂખ નહીં, પણ તમે આવો ભાવ શીખવાડો. તમારી માતાજી માટે બનાવો,
નવું નવું બનાવો, હળી મળીને બનાવો, ભેગા થઈને બનાવો. અને જે ભાવ હોય દર નોરતામાં 9 દાડા 9 અલગ અલગ, પણ એમાં ખાસ એટલું ધ્યાન રાખવું કે માતાજીને આમ આડા દિવસે તમે જે ભોણું ધરાવો છો, લસણ ડુંગળી વાળું મસાલેદાર જે ધરાવો ચાલે, પણ આ 9 દિવસ એનું મુહૂર્ત છે, એના મતલબ એનો પ્રભાવ છે. એ 9 દિવસનો નિયમ ડુંગળી અને લસણ કે મસાલેદાર બનાવવું. ઓકે માતાજી, આ તો તમે સ્વામિનારાયણ જેવું લાયા. અમુક ને આવું થાય, પણ ના, સાત્વિક ભોજન કરો તો સાત્વિક વિચાર આવો. સાત્વિક વિચાર એટલે સત વિચાર, સારા વિચાર. તામસિક ભોજન કરો, રાજસિક ભોજન કરો એટલે એના પ્રભાવથી તમારી અંદર ખરાબ વિચાર, આળસ, ઊંઘ વધારે આવે. આવું બધું સનિયમો. એટલે શું કીધું, તમે તમારી માતાજીનું જે બી ભોજન બનાવો એમાં લસણ ડુંગળી આ 9 દાડા ના નાખતા. અને હું તો કહીશ 9 દાડા નહીં ખાવ તો મરી નહીં જાવ. હા, તમારા ઘરવાળો માંગતો હોય તો એને કાપી નાખજો, અપરાધ નહીં લાગે અને પાપ નહીં. મતલબ એમ કે ભાઈ તારા ના ખાવત ના ખાતી લાય, મારા તો ખાવું જ પડશે, તો બાજવાન નહીં, હાલે કાપી આલું છું કે અમે લડાઈ થાય પાછું. ના ના માડીએ ના પાડી છે, તમે છે ને આ પાડો, નહીં બનાવું જાઓ. એ પાછો નોરતામ કકરાટ નોમ મારું આવે. આ શું ખોટું? તો એવું શું લેવું કહું. એટલે કોઈ ખાતું હોય તો ભલે એના માટે બનાવવાનું, ના નહીં કશું, પણ તમારી માતાજીને જે ધરાવો ને એમાં લસણ ડુંગળી મસાલેદાર, બહુ તીખું એટલું બધું નહીં રાખવું, માપનું. જેમ ધામમાં જાઓ છો તમે, મારા ધામમાં કદાચ ખીચડી ખાધી હોય ખબર, અને ગમે જગ્યાએ બાપા સીતારામે જમો કે ગમે તો તમે જમ્યા હશો, પ્રસાદી લીધી હશે, તો જોજો એકદમ મોરું મોરું તા ખોમે કાઢો છો કે તો બહુ મોરું છે. તો મોરું જ હોય તો ભગવાનને એવું કે થોડી મસાલેદાર ને બધું નાખેલું હોય, પણ એવું મતલબ તમને ભાવે એવું ચાખીને તમે તમારે બનાવજો. શું કીધું? ઓકે છે માતાજી, અમારે માતાજીને ભોણું ધરાવવાનું ચાખીને બનાવાય. આ નવાઈ લાગશે. મારી વસ્તી ચાખીને બનાવે, મારા સેવકો જે પ્રસાદી બનાવે ને ચાખીને બનાવે. સાવ કે સબરીને કદાચ રોમને બોર ખવડાવવા હતા ને તો ચાખી ચાખીને ખવડાય કે મારા રોમને ખાટા ના લાગે. એ ભાવની પ્રધાનતા છે. એટલે એમ એઠું ના ખવડાવાય કઈ, પણ એમાં ભાવની પ્રધાનતા વધારે છે. એમનો ભાવ એવો છે. એટલે જો રોમે એઠા બોર ખાધા તે રીતે એઠું નહીં કરવાનું, પણ મતલબ કોઈ બી બન્યું છે ભોજન તો લાવ ચાખી લઈએ, દાળ ચેવી બની, થોડું મીઠું ઓછું છે નાખી દઈએ. પછી કે માતાજીને ધરાયા પછી દાળ ચાખી, અલ્યા મીઠું તો છે નહીં, તો માતા કહે છે કે મીઠા વગરની દાળ મને ખવડાવી. આ શું ખોટું? એટલે આવું મતલબ શીખવાડું છું, ભાવ શીખવાડું. એટલે એ ભોજન બનાવી અને હોજે માતાજીને આગળ જાઓ ને, હોજ 7 વાગે 6 વાગે જે પ્રમાણે હોજનો સંધ્યાકાર થાય ટાઈમે, એ ટાઈમે તમારી માતાજીની આરતી કરજો, સ્તુતિ વગાડજો, અને પ્રસાદ પેટે તમારા આજુબાજુ રહેતા હોય નાના નાના બાળ હોય એમને પ્રસાદ આપજો. જે બી ચોકલેટ લાવો, જે લાવો, અને જે બી ભોજન બનાવ્યું હોય એની પહેલી રોટલી કે પહેલું ભોજન થોડું ગાયનું કાઢી લેવાનું, અને ધરાયા પછી એ પ્રસાદ રૂપે તમારે ગ્રહણ કરવાનું. આ 9 દાડા જો પાલન રાખીને એને કૃપા કુળદેવીની વિશેષ ફળ છે, આવું વિશ્વાસ રાખજો. બરોબર? શું કીધું? હા, હજુ કોઈને ડાયાબિટીસ થતો હોય, ચક્કર આવતા હોય તો એના માટે માતા કહીશ કે પરાણે નથી. હા, અમુક હોય છે એવા કે ડાયાબિટીસ હોય ફૂલ, અને કે મારીએ કીધું છે લાવો ઉપવાસ કરી અને ડાયાબિટીસ ઘટે, નોમ મારું દે. મારે તો એ ધ્યાન રાખવું પડે. હા, એવો ભાવ હોય તો ગોડા ડાયાબિટીસ ના થવા દઉં, એ માતા. આ શું ખોટું? પણ અત્યારના નિયમ પ્રમાણે મારે બધું કહેવું પડે છે. આ શું ખોટું? એટલે આ દીકરા દીકરીને બધાને લાગુ પડે. અને ખાસ તન મન વચન થી પવિત્ર, એટલે મુખેથી ગારાય ના નીકળે એનું ધ્યાન રાખજો. એવા માણસો જો જોડે બેતા નહીં, જો તમે એનાથી ચીડ થતી હોય, એનાથી ઈર્ષા થતી હોય, એનાથી ઝેર આવતું હોય, એવા વ્યક્તિઓનું કદાચ કોઈ વિડીયો કોઈ સ્ટેટસ જોવાનું નહીં જેનાથી તમને ઈર્ષા પેદા થાય, મનમાં કદાચ એના પ્રત્યે વેર પેદા થાય, અને વાણીથી કદાચ મુખેથી કદાચ ગાર નીકળી જાય. એવું બધી વસ્તુ હું તો કહું મોબાઈલ દૂર રાખજો થોડો.
એક દાડો તો એકાંત રહો, એક દાડો તો અન મેલો. હા એવું નહીં કે હમું તો મેલ દઈએ, ચલો માતાજીનું વગાડીએ ભજન આ તે, એ હોભરતા હોય રામધૂન હોભરતા હોય માતાજીની આરતી સ્તુતિ હોભરતા હોય ને તો છૂટ છે બધા. મારું પ્રવચન જોતા છૂટ છે. સાચું ખોટું? શું કે પ્રવચન જોવો રોજ એટલે તો આટલી રાડો પાડું નકર હું ગોડી છું. હું શું લે કોઈને શીખવાડું કશું? સાચું ખોટું? પણ તમે મને માં કીધી છે ને મારા શરણે આવ્યા છો, મારી જવાબદારી. જો હું ઝીણી ઝીણી બાબતો શીખવાડું છું, આ વાતો કદાચ ચોય હોભરી નહીં હોય તમે આવી. બસ આ રીતે ઉપવાસ કરો 9 દાડા. અને 9મા દાડે કોઈના આઠમના નિવેદ હોય, કોઈના નોમ ના હોય, પણ આઠમના નિવેદ કરો, હળી મળીને કરો. કુટુંબ ભેગું હોય ને કુટુંબમાં કકરાટ થતો હોય, તમારે ઇન્ટરેસ્ટ નહીં લેવાનો. કુટુંબમાં કોઈક મરી ગયું હોય ને ગમે તે થયું હોય અને એવું લાગે કે આ વખતે આઠમ નહીં થાય, હવા મહિનો બંધ, તો ના. તમારે ઘેર છે ને તમારી માં નહીં ધોઈને ચોખ્ખા થઈ અને નિવેદ કરી દેજો, તમારી માં રાત જમી લે છે. આ કોઈ દીકરીને કદાચ એવા દિવસો હોય કે ઉપવાસ કઈ રીતે માતાજી કરીએ, તો એનો ઉપાય બતાવું છું. તમે પૂજા પાઠ ના કરી શકો પણ ઉપવાસ તો કરી શકાય. તમે પૂજા પાઠ ના કરી શકો પણ રામ નામ તો જપી શકાય. લખો તો કદાચ ફોટા ને એવું બધું છે પણ જપી શકાય. માળા ના લો, મનથી જપો, અને મનથી ના જપો તો તાર પેલું ઇલેક્ટ્રિક મળે એ જપો. એ ના હોય તો હાથના વેળા ગણો રામ 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 રામ. બધા ઉપાય છે કરવાનું તમારે છે. બરોબર? એટલે એવું કોમેન્ટો ના લખતા. માતાજી અમારા આવા દિવસો હોય તો શું ઉપવાસ થાય? તો અત્યારથી હા થાય, કરાય. આમ તો માતાજીને કશું નડતું જ નહીં, પણ આવું કહીએ તો હમુદા બધા નિયમો છોડ દે. આમ તો મને મેરડી કશું નહીં નડતું. નડસ? આ કેટલા દીકરા આલું છું નહીં જોતી? જો દર રવિવાર કેટલા દીકરા હોય બધા લઈને જા, 15 વર્ષે 12 વર્ષે નહીં આવતા. અને હરખથી ક્યાંક માં 12 વર્ષે આલ્યો, 7 વર્ષે આલ્યો, માં તારા પારે આ એ જ મહિનામાં હારા દાડા દેખાયા. નહીં આવતા બધા લઈ. તો અહીંયા ડિલિવરી વખતે હું માતા ના હોઉં? થોડી મન કશું નડે? હું માતા તે એક સ્ત્રી સ્વરૂપ છું, તો મને થોડી કોઈ સ્ત્રીથી ઘીન હોય, ભેદભાવ હોય ના હોય. પણ શાસ્ત્રીય નિયમ છે, વર્ષોથી જે ચાલે છે એને ચલાવવા પડે કે આના કારણ આ કેમ પાડવામાં આવે છે. એવું જાણવું હશે તો હું આગળ બધો વિષય આવશે કહીશ, બધું શીખવાડીશ. પણ અત્યારે તો હું કહું છું પાડવું પડે. છેલ્લા 3 દાડાએ પાડવું પડે. બહુ મજબૂરી હોય તો 3 દાડાએ પાડવું પડે. બરોબર? પણ એવા દિવસે ઉપવાસ હોય તો કોઈ વાંધો નહીં, માતાજી પૂજા પાઠ ના કરી શકો, કોકની જોડે કદાચ ભોણું બનાવડાવો, ધરાવડાવો, દીવા બંધ નહીં કરવાના. આવા દિવસો દરેક ને કહું છું દીવા નહીં બંધ કરવાના. તમારે તો ઘરમાં 3 સ્ત્રી હોય તો આખો મહિનો દીવા જ ના થાય. આ શું ખોટું? કોઈને 1 રૂમ 2 રૂમ વાળું ઘર હોય તોય કોઈ વાંધો નહીં, માતાજી એડજસ્ટ કરી લે, એ પડદો માર દો. આ શું ખોટું? પણ ઘરમાં એક વ્યક્તિ તો દીવો કરવો જોઈએ. દીવા બંધ ના કરાય. કોઈક મરી ગયું એટલે મરણ જન્મ તો એક પ્રસંગ છે ગોડા, એમાં શું માતાજી લેવા દેવાડ છે? એમાંય બંધ નહીં કરવાના. હા, હજુ તમારા ઘરમાં હોય તો બરોબર છે. તમારા જ ઘરમાં, તમારા જ પરિવારમાં તમે ભેગા રહેતા હોય, એક જ રસોડે જે ખાતા હોય, એ ઘરમાં કદાચ આવું થયું હોય તો બરોબર છે કે ભાઈ થોડા દાડા, હવા મહિનો તો ચમનું રહેવાય. તમને મને એમ નવાઈ લાગે છે, હવા મહિનો ચમનું માતા વગર રહેવાય. મારો દીકરો તો ગોડા એના ઘરમાં કોઈક મરી ગયું હોય ને, પેન લાકડે જઈને આયા હોય તો હોજે નહીં આવી અને કોઈને ખબર ના પડે, ધીરે આવીને મને ભોણું ધરાઈને જતો રહે. ત્યાં સ્પીકર ના ચાલુ કરે, આરતી કરી અને કોઈ ના ખબર પડે, દરવાજો વાંકીને મારી આરતી ઉતાર લે. તારે પ્રસન્ન થઈશ, તારે મને નિયમ નડતા નહીં. ભાવ જોઈએ, ભાવ. આ શું ખોટું? એટલે આ બધું મતલબ પાલન જરૂરી છે, પણ એટલું બધું ઓધરું થઈને નહીં પાડવાનું. હવા મહિનો ખાટલો આવ્યો છે, એટલે કાકા ને તો ખાટલો આવ્યો, એને ખાટલો એના ઘેર છે, એના કશું લેવા દેવા નહીં. અને હવા મહિનો બંધ, એટલે ચમનું પણ કઈક તો વિચારો. એથી અહીં આવી જવાનું બધું. હજુ હા તમે કદાચ ખબર કાઢવા જઈને આયા છો, દવાખાને જઈને આયા છો, તો પેલા ઘરમાં આવતા પહેલા નહીં લો.
જે સ્મશાનમાં જઈને નહીં લો, પવિત્ર થઈ જાઓ, સોનામણી છોટી દો, પછી માતાજીને પારે જાઓ. પણ આ બધા બહાના કાઢવા, આ બધા બહાના જ તમારા, અને તમારા એકલા નહીં ને આખા જગતના આવા બહાના. હવા મહિનો જાણે દીવા કરવાની કાસ જઈ, હારું કે આમે પરાણે કરતા હતા હારું. અમુક એવું જ હોય જાણે બી દીવા કરે, માતાજી જરા ડર લાગતો હોય. મેરડીમાં દીવો નહીં કરો, મેરડીમાં નડશે, અને નવરી છે મેરડીમાં નડવા. આ શું ખોટું? જો મને માતાને પૂજવા વાળા હજારો છે. કોઈ ડરથી પૂજસ, કોઈ પ્રેમથી પૂજસ, કોઈ કામ કરાવવા પૂજસ. અલગ અલગ પૂજનારા અલગ અલગ ભાવ ભક્તિ વાળા હોય છે. ડરથી પૂજવા વાળા છે. જો મેરડીની અગરબત્તી દીવો નહીં કરું, પેલા ભુવાજી કીધું છે તો મને મારી નાખશે. અને મનમાં એની મેરડી બસ નડતર 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 નડતર, એટલે નડતર છે ને આમ સપનામાં આવે. આ શું ખોટું? એટલે આ બધી શંકાઓ અને આ બધી માન્યતાઓ કાઢી નાખો. શું કીધું? માં તમારા ઘેર બેઠી ક્યારે અશુભ નહીં થાય, બધું શુભ જ છે. ક્યારે અમંગલ નહીં થાય, બધું મંગલ જ છે. મંગલ ભવન અમંગલ હારી, મારા રામને કહે છે ને, મંગલ ભવન અમંગલ હારી. એટલે હંમેશા મંગલ જ કરે, ક્યારે અમંગલ, એમની તાકાત નહીં અમંગલ કરવાની. લે, રામની ભગવાનની તાકાત નહીં તમારું ખોટું કરી શકે. આ એવી વાત છે. જેમ કે એમના એ હૃદય જ નહીં કે કોઈ દુખી કરે, પણ ભગવાન કે માતાજી એક જ સમયની રાહ જોતા. જેમ તમે સમયની રાહ જોવો છો ને, એવી રીતે માતાજી ભગવાન સમયની રાહ જોતા હોય કે પૂરેપૂરો દુખી થઈ જાય, તૂટી જાય, બધા સંસારના આશ્રય છૂટી જાય, કોઈ આધાર ના રહે, કોઈ આશરો ના રહે. બસ એક વખત રોઈને પ્રાર્થના કરી જાવ એટલે હું તો એની જોડે છું, ખાલી પ્રગટ થઈ જાઉં. લે યાર, આ શું ખોટું? એટલે આ 9 દાડા નોરતામાં ખૂબ તમારી માતાને લાડ પ્રેમ ભક્તિ કરજો, આરતી ઉતારજો, જે રીતે આવડે એ રીતે. સાથીઓ ના દોરતા આવડે ને તો ઊંધો દોરજો, ચાલશે. પૂજા પાઠની વિધિ કઈ રીતે કરવી એ બધું નહીં જોવાનું. એવું તમને જે આવડે. માં જો મને આવડતું નહીં, આ પણ આરતી કરવા બેઠો છું, ચમની આમ આરતી લેવી, ચમની ઉતારવી, ઊંધી ઉતારવી, સીધી ઉતારવી, 5 વાટા મારવા, 10 વાટા મારવા, મને ખબર નહીં પડતી, પણ માં હું આરતી ઉતારું છું એટલું જોજે. માં એવું કે હા તું 10 વાટા મારે 5 વાટા, મને તું દેખાય છે ને તારો ભાવ દેખાય, મને આરતી નહીં દેખાતી. આ શું ખોટું? એટલે આવો જો ભક્તિનો ભાવ હોય તો માતાજી કશું જોતા